અમદાવાદના એરપોર્ટ પર મુસાફરોએ કર્યો છે હલ્લાબોલ। ઇન્ડિગોના કર્મચારીઓ સાથે કરી છે શાબ્દિક ટપાટપી। અમદાવાદથી દિલ્હીની ફ્લાઇટ મોડી પડતા મુસાફરો રોષે ભરાઈ ગયા। ઇન્ડિગોની ફ્લાઇટ મોડી પડતા મુસાફર રજડી પડ્યા હતા। ઇન્ડિગો દ્વારા યોગ્ય જવાબ ન આપ્યા હોવાનો પણ આક્ષેપ છે। યોગ્ય જવાબ ન મળતા મુસાફરમાં રોષ ફાટી નીકળ્યો। નારાજગી વ્યક્ત કરતા મુસાફરોએ ઇન્ડિગો પાસે યોગ્ય જવાબ માંગ્યો હતો। તો ઇન્ડિગો એરલાઇન્સના કારણે અનેક મુસાફરો રજડી પડ્યા છે। અમદાવાદના એરપોર્ટ પર દિલ્હીની ફ્લાઇટ મોડી પડી અને માટે મુસાફરનો આક્રોશ ફાટી નીકળ્યો। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા રોનક। શું વધુ અપડેટ? પાછલા કેટલાય કલાકોથી જે પ્રકારે દેશભરની હવાઈ સેવા પ્રભાવિત થઈ છે અને તેની અસર અમદાવાદ એરપોર્ટ પર પણ જોવા મળી રહી છે। જે પ્રકારે આપ ટીવી9ની સ્ક્રીન ઉપર દ્રશ્યો જોઈ રહ્યા છો કે પાછલા કેટલાય કલાકોથી અમદાવાદ દિલ્હી, અમદાવાદ બોમ્બે, અમદાવાદ હૈદરાબાદ, અમદાવાદ બેંગ્લોર સહિતની જે ઇન્ડિગો 6E જે ફ્લાઇટ હોય છે તેના ઓપરેશન્સમાં ટેકનિકલ અને ઓપરેશનના કારણોસર જે ડિલે થઈ રહ્યું છે તેના કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને તેના જ કારણે ક્યાંક ને ક્યાંક જે મુસાફરો છે તેમનો રોષ એરપોર્ટ ઉપર ફાટી નીકળ્યો હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। જે પ્રકારે વિગતો પ્રાપ્ત થઈ રહી છે અમદાવાદથી દિલ્હી જતી જે ફ્લાઇટ છે તે મોડી થવાને કારણોસર જે મુસાફરો છે તેમને રજડવાનો વારો આવ્યો હતો। તેમને કોઈ પણ પ્રકારનો યોગ્ય જવાબ ન મળતા આખરે તેઓ અકળાયા હતા અને જે પણ ઇન્ડિગોના કર્મચારીઓ છે તેમની સાથે વાટાઘાટો શરૂ કરી હતી, પરંતુ તેમ છતાં પણ કોઈ પણ યોગ્ય જવાબ ન મળતા આખરે તેઓ ઉશ્કેરાયા હતા અને એરપોર્ટ ઉપર હોબાળો મચાવ્યાના જે પ્રાથમિક સમાચાર છે તે પ્રાપ્ત થઈ રહ્યા છે। સ્વાભાવિક છે કે ઇન્ડિગો તરફથી પણ જે ખુલાસો છે તે આપવામાં આવ્યો છે કે હજુ પણ 48 કલાક જેટલો સમય છે તે ઓપરેશનને રૂટીન થવામાં થઈ શકે છે, પરંતુ જે પ્રકારે ફ્લાઇટો સતત લેટ થઈ રહી છે અને તેના જ કારણે મુસાફરોને હાલાકી થઈ રહી છે અને તેના લીધે જે ક્યાંક ને ક્યાંક તેમનો રોષ છે તે અત્યારે દેશભરના એરપોર્ટ પર આ જ પ્રકારે જોવા મળી રહ્યો છે। ધન્યવાદ રોનક તમામ જાણકારી બદલ। તો અમદાવાદ એરપોર્ટના દ્રશ્યો જ્યાં ઇન્ડિગોની દિલ્હી તરફની ફ્લાઇટ મોડી પડતા મુસાફરોએ ખાસો રોષ વ્યક્ત કર્યો છે।